હે વોટ્સ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365માં છે, આજે 72મા નંબરનો વ્લોગ છે. અને હું અને મારો કોલેજ આવી ગયા હતા મહારાષ્ટ્રમાં. કેમ કે તમને ખબર છે કે આપણે મહારાષ્ટ્રમાં જ આપણે કામ ચાલુ હોય છે. અને અત્યારે વાગ્યા છે સવારના 8:30 વાગે આપણે પહોંચી જાય છે વાડીમાં. અને વાડીની હાલત તમે જોઈ શકો છો. આમ તમને લાગે છે કે ઊંચી વાડી છે, પણ જેનો માલ છે ને એક નંબર માલ છે. તો મિત્રો હવે તમે રસ્તો જુઓ છો, રસ્તો કેવો છે. અને આ બી રસ્તો બી છે, કારણ કે આ બાજુ બી વાડી છે ને આ બાજુ બી વાડી છે. તો આપણે અહીંયા વાડી તોડવાની છે. આજે આ તો બીજા ભાઈની છે, આ વાડી બીજા ભાઈની છે, આ વાડી આપણે તોડવાની છે. અને મિત્રો અહીં આગળ તો અત્યારે થોડુંક સારું લાગે છે, કારણ કે 8:30 વાગ્યા છે એટલા માટે. અને હવે દોઢ કલાક પછી એટલો બધો અહીંયા તાપ લાગશે ને કે એની વાત નહીં થાય. અને તાપ એટલે મતલબ કે છાંયડો એ જે બાજુ આપણી ગાડી ઊભી છે ને, આપણી ગાડી ત્યાં ઊભી છે ઓલી કોર, ત્યાં ગાડી ઊભી છે ને ત્યાં આગળ તો બિલકુલ છાંયો નથી. અને છાંયની વાત કરીએ ને તો જો આ બાજુ લીમડા છે, 1 2 ને 3 લીમડા છે, એક પેલો અને પેલો. આ બાજુની ધાર પર છાંયડો મળી જાય, પણ આ કેવું થાય, આ છાંયડો કેવો આ બાજુ આવે પછી તાપ પડે એટલે રોડ પર જતો રહે. અને એની બાજુમાં જ રોડ છે, એટલે રોડ ઉપર જઈને તો આરામ કરે નહીં, કારણ કે અહીંના ડ્રાઈવરો બહુ ડેન્જર, ઉપર બી ચડાવીને ભાગી જાય એવા માણસો. એટલા માટે હે ને રોડ બી આરામ થાય નહીં. અત્યારે જો આ લીમડાનો છાંયો અહીંયા સુધી આવે છે, તો અહીંયા કેવું થોડોક આરામ કરાય અત્યારે. પણ હવે સવારમાં આરામ કરાય એવું છે નહીં, કારણ કે હવે મજૂરો કટિંગ કરશે, તો કટિંગ બી જોવું પડશે. કારણ કે અમારો કલેજો છે ને એ ગયો છે બીજી વાડી જોવા માટે. અને આજે એની તબિયત બી ખરાબ થોડી છે, તો કે દવા બી લઈ આવું અને બીજી વાડી બી જોઈએ એમ કરી. અને જો ગયો છે સાદા બાજુ, હું આવ્યો છું મજૂરો લઈને અને ગાડી પર. હવે જો એ પહેલાં તો ખીચડી બનાવવાનું બધું સામાન ભેગું કરે છે, લાકડા બાકડા ભેગા કરે છે. ત્યાં સુધી મેં કીધું હું વ્લોગ બનાવી દઉં. અને તમને ખબર છે ને કે હવે ખીચડી કેવી રીતે બનાવે છે, બધું મિક્સ કરી દેશે પછી ખીચડી બનાવશે. અને હવે જો પેલી બાજુ કટિંગ કરશે તો આપણે આ બાજુથી ધારેથી જઈએ. મેં કીધું હતું ને તમને કે અહીં આગળ છાંયડો હશે, આગળ એટલો મસ્ત છાંય છે. અને પપ્પા તો જો કેટલા ઊંચા છે, તીડી તીડી મસ્ત પપ્પા છે, ઊંચા છે વાડી છે સારી બરાબર. અને એ લીમડા મોર આવે છે ખતરનાક, તમે જુઓ તો ખરા. જો લીમડે મોર આવી ગયો છે જબરજસ્ત, તમે જોઈ શકો છો. એક નંબર મોર આવ્યો છે. અને પેલી બાજુ છે ને, પેલી બાજુ કેરો છે. તો કેરોની અંદર મેં આના આગલી વખત આપણે આવ્યા તે વ્લોગમાં તમને બતાવ્યું હતું ખબર કે મતલબ અંદર કેળા છે પાકા. તો આજે ઈચ્છા થાય છે ખાવાની, પણ લગભગ 4 દિવસ થઈ ગયા છે. તો આઈ ડોન્ટ નો કે મતલબ કેળા છે કે નહીં મને ખબર નથી. બટ એકવાર જોઈ આવીએ અને પછી શું છે શું નહીં. તમે જો ખેતરની જમીન કેવી, એની કાળી કાળી જમીન છે, જો આવી જમીન છે એકદમ બ્લેક. અને આખી જમીનમાં તરાડો પડી જાય, કંઈક સાપ બાપ બી અંદર ઘૂસી જાય ને એટલી મોટી તરાડો પડી જાય. જો વાડી છે મોટી, પણ માલ બી એટલો બધો છે. આમ માલ નથી એવું બી નહીં, સારો માલ છે. જો છે ને માલ બી સારો છે, પટ્ટી જ છે ને ઉપર બી જુઓ પટ્ટીવાળું જ માલ છે. પણ કેવું કે આ થોડી પપાઈની હાઈટ વધી ગઈ. અને બીજું મિત્રો કે આપણે અહીં આગળ કેવું તાપ બી બહુ પડે છે, તો તાપના લીધે અમુક પપાયા એવા થઈ ગયા છે. તાપના લીધે શું થયું ખબર, એક બાજુ તપી ગયા પપાયા. હવે જો પેલા લોકો કટિંગ કરે છે, ત્યાં આપણે જવું પડશે એ કેવું કટિંગ કરે છે. કારણ કે એમણે કીધું છે કે આપણે પટ્ટીવાળું મતલબમાં પટ્ટીવાળું મફલ લેવાનું. પટ્ટીવાળું તમને ખબર પડશે, પટ્ટીવાળું કેવું, પટ્ટીવાળું એટલે એક બાજુ મતલબમાં પીળાશ પડતો ભાગ હોય, તમને વાત કહું છું પટ્ટીવાળું કહેવાય. આ છે ને આ પટ્ટી કહેવાય છે ને, ચોફેર બાજુ પટ્ટી છે ને, અને પટ્ટીવાળો માલ કહેવાય. આ પટ્ટી કહેવાય, વાઈટ પીળી છે ને, પીળી પટ્ટીવાળો માલ તોડવાનો કીધો છે. એટલે સારો શાઇનિંગવાળો અને પટ્ટીવાળો માલ તોડી લઈએ. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું આપણે એક નવા બ્લોગ સાથે, અને ઉપર તમને બતાવીએ તે કટિંગ કરા. જો વાડી તો એક નંબર બી ના કહેવાય, 2 નંબર બી ના કહેવાય, મતલબ સારી કન્ડિશન છે એવું છે કહી શકાય.
એવું છે. વસંત કાકા આપણા ગંપાભાઈ કાપે છે, कटिंग करता है. हाय गंपा. हेलो गाइस, हेलो भाई, आप सब लोग आप सब लोग कैसे हो? पपाया कटिंग करे છે हमारा गंपा भाई. देखो ऐसे पत्ते रखने पड़ते हैं, પછી પપાઈ મૂકવું પડે શાંતિથી, નહીં તો બગડી જાય. હા જો આ રીતે કટિંગ કરવાનું. પપ્પા વસંત કાકા કટિંગ કરે છે, આપણા ગંપાભાઈ કટિંગ કરે છે. જો એટલે દિનિયો શું કરે? દિનિયો હજુ ગાયન સાંભળે છે. દિનિયો ગાયન સાંભળે, એ થોડા ગાયને સાંભળી લેશે તો પછી આવશે. એને પેકિંગ કરવાનું ને એટલા માટે પેકિંગ કરશે. એ અરે કટિંગ કરશે. મોં પર પડે તો દાંત નીચે આવી જાય. વસંત કાકા બી મસ્ત માલ કાપે છે. તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ છે. મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટીકર જય